morning, dear students. How are you all? I hope you all are fine and fit too. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમે બધા ખૂબ જ ખુશ છો અને સાથે સાથે તંદુરસ્ત પણ છો. Talking about our previous lecture, મિત્રો આપણે છેલ્લા લેક્ચરની વાત કરીએ. We learned our unit number 2 from Lapwing book. આપણે Lapwing book નો unit 2 Her words, His vision આના વિશે અભ્યાસ કર્યો હતો. મિત્રો આના વિશે તમને 1 કે 2 મિનિટમાં ઇન્ફોર્મેશન આપું તો માનસી નામની એક વ્યક્તિ કે જે એમના હસબન્ડની રાહ જોઈ રહી હતી. એમના હસબન્ડ એક બિઝનેસ મીટિંગમાં ફસાઈ ચૂક્યા હતા. એમના હસબન્ડની રાહ જોઈ રહી હતી અને એ દરમિયાન જ એક પેઇન્ટિંગનું કલેક્શન થયેલું હોય, એક આર્ટ મ્યુઝિયમ હોય, ત્યાં વિઝિટ લે છે. એ પેઇન્ટિંગ એટલી બધી ગાઢ હોય છે કે માનસી એક ધ્યાને એ બધી પેઇન્ટિંગ સમજવાની કોશિશ કરતી હોય છે. એ દરમિયાન એનું એક જગ્યાએ ધ્યાન જાય છે કે એની આગળ જે કપલ હતું એ કપલમાં એક સ્ત્રી સતત બોલ્યા કરતી હતી અને નોનસ્ટોપ અટક્યા વગર એ વાતોનો ગણગણાટ એનો શરૂ હતો. 2-3 વાર માનસીનું ધ્યાન એ તરફ ગયું અને પછી મિત્રો જ્યારે માનસી કોઈ બીજા રૂમની અંદર જાય છે ત્યારે પણ આ કપલ આગળ હોય છે અને એ સતત વાત કરતો હોય છે. છેલ્લે જ્યારે માનસી કાઉન્ટર ઉપર આવે છે ત્યારે જોવે છે કે એ કપલ એક્ઝિટ થઈ રહ્યું હોય છે, એ મ્યુઝિયમની બહાર જઈ રહ્યું હોય છે. જ્યારે એ જોવે છે કે એમાંનો જે પુરુષ હતો, મેલ હતો, એ પોતાના ખિસ્સામાંથી એક વ્હાઇટ કલરની સ્ટિક કાઢી અને રોડ ઉપર પછાડી અને આગળ ચાલે છે. ઇટ મીન્સ વોટ? તે પુરુષ અંધ હતો. એમના પત્ની એ કપલમાં એ સ્ત્રી એમને એ દરેક પેઇન્ટિંગ બોલીને સમજાવતા હતા. ત્યારે કાઉન્ટર ઉપર ઉભેલા પેલા ક્લાર્કે કીધું કેટલું સરસ વ્યક્તિત્વ છે, કેટલી સરસ વ્યક્તિઓ છે આ કે જેમણે જિંદગી સામે હાર નથી માની. ત્યારે માનસી પૂછે શું લાગે છે? ઓકે, સારું છે, બહુ સારું કહેવાય, પણ અહીંયા એ પેઇન્ટિંગ કલેક્શનમાં આવવાનો એમનો શું ફાયદો? એ આ પેઇન્ટિંગને જોઈ તો નથી શકતા ને. ત્યારે ક્લાર્ક એટલું સરસ મજાનું જવાબ આપે છે કે એ જોઈ નથી શકતા પણ એમના પત્ની જે એમને શબ્દો દ્વારા સમજાવે છે એટલા માટે એ મનની આંખથી આપણી કરતા પણ વધુ સારી રીતે એ પેઇન્ટિંગ્સને જોઈ શકે. મિત્રો આ પાઠની અંદર આપણને સિક્કાની બીજી બાજુ વિશે પણ સમજતા શીખ્યા અને જિંદગી સામે ક્યારે હાર નહીં માનવી એવું પણ શીખવ્યું. ટુડે વી આર મૂવિંગ ફોરવર્ડ. મિત્રો આજે આગળ ચાલીએ. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન અબાઉટ યોર યુનિટ નંબર 3 નેમ્ડ ધ ફાઇનલ ગેમ. છેલ્લી મેચ. મિત્રો આજે આ યુનિટની વાત કરું તો આ યુનિટની અંદર પણ જિંદગી સામે ક્યારે હારવું નહીં એનું સરસ મજાનું એક બીજું ઉદાહરણ મળે છે. અહીંયા આપણા લેખિકા અથવા તો ફૂટબોલ પ્લેયર જે હું કહું, કેપ્ટન, એ શરૂઆતથી એવું કહે છે કે મારી જિંદગી બહુ ઓર્ડિનરી, સામાન્ય હતી. સવારે ઉઠવું, ફૂટબોલની પ્રેક્ટિસ કરવી, ભણવું, આરામ કરવો, બસ આ જ મારી ઓર્ડિનરી લાઈફ ચાલતી હતી. એઝ યોર્સ, એઝ માઇન, જેવી મારી તમારી લાઈફ ચાલે છે એવી રીતે. પણ આ ફાઇનલ ગેમના દિવસે, ફૂટબોલની ફાઇનલ મેચના દિવસે મારી જિંદગી બદલી ગઈ. કઈ રીતે? શરૂઆતમાં જ ખૂબ સારી રીતે ઉદાહરણ આપે છે કે અમે લોકો ફિઝિકલી તો સ્ટ્રોંગ હતા. 4 વર્ષથી મારી ટીમ આ ગેમ માટે પ્રેક્ટિસ કરતી હતી અને સાથે સાથે અમે મેન્ટલી પણ તૈયાર હતા કે આ ગેમ અમારે જ જીતવી છે કારણ કે અમારું મહેનત, પ્રારબ્ધ એટલું સખત છે. ફૂટબોલની મેચ દરમિયાન મિત્રો સૌથી પહેલી જ મિનિટની અંદર આ રાઇટર ખૂબ સરસ મજાનો એક ગોલ કરી નાખે છે તેમની ટીમ સાઈડ. એમની ઓપોઝિટ ટીમ પણ જેવી તેવી તો નહોતી. એમણે પણ એટલા જ દબદબા સાથે ગોલ કરી માર્યો. 1-1 ના સ્કોર ઉપર ઊભું હતું અને છેલ્લી મિનિટ દરમિયાન જ્યારે લેખિકા પાસે બોલ આવે છે ત્યારે એ કેવું કહે છે કે મેં બોલને ગોલી તરફ મોકલ્યો પણ જેવું મેં પ્લાન કર્યું હતું એવું થયું નહીં. શા માટે? કારણ કે ઓપોઝિટ ટીમનો કોઈ પ્લેયર એ બોલને રોકવા માટે, ડિફેન્ડ કરવા માટે આવ્યો અને એના દ્વારા મને થરાટ લઈ. ઇટ મીન્સ વોટ? એ લેખક જોડે અઠણાણા અને લેખકને ઈજા વાગી. આઈ બીકેમ અનકોન્શિયસ. હું અશુદ્ધ, બેભાન થઈ ચૂકી. અને ત્યારબાદ એ હોસ્પિટલમાં જાય છે. એમના મિત્રો, ડોક્ટર્સ ઉભા છે. ઘણા બધા સવાલો એ જ્યારે જાગૃત થાય છે, જ્યારે હોશમાં આવે છે ત્યારે એમને ઘણા બધા સવાલો નડે છે કે શું હું મારું એજ્યુકેશન પૂરું કરી શકીશ, શું મારી નોર્મલ લાઈફ લેશે, અને ઘણા બધા. આપણને પણ આવા સવાલો થતા હોય. પણ તમે મિત્રો, હું અહીંયા એક નાનકડી એવી વાત કરું. ઘણા લોકો તમે તમારી જિંદગીની અંદર જોયા હશે જે નાનકડું એવું એક્સિડન્ટ થાય, ક્યારેક
એક્સિડન્ટની અંદર, કોઈ અકસ્માતની અંદર કોઈ પોતાનો હાથ ગુમાવી દે છે, કોઈ પોતાનો પગ ગુમાવી દે છે, ત્યારે એ લોકો બીજા ઉપર આધારિત થઈ જતા હોય. પણ આવું થવા છતાં પણ જે લોકો જિંદગી સામે લડવાનું હારતા નથી ને, એ જિંદગી જીવી જાણે છે. ઘણા લોકો તમે એવા જોયા છે જે આવું એક્સિડન્ટ બાદ પોતાની જાતને હારી જાય છે, જીવન જીવવાનું ટૂંકાવે છે, અથવા તો જીવનની એ પળો જે આનંદ કરવાની હોય છે એ નથી કરતા. એના બદલે અહીંયા આપણા રાઇટર ખૂબ સારી રીતે આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે એમને એમની લાઈફની અંદર ડિફિકલ્ટીઝ, મુશ્કેલીઓ તો ઘણી આવી, ફિઝિકલી એટલા બધા એબલ નહોતા, છતાં એમણે જિંદગી સામે ક્યારેય લડવાનું પૂરું ના કર્યું. અને છેલ્લી લાઈન ખૂબ સરસ લખે છે મિત્રો કે હા, એ ફાઇનલ ગેમના કારણે જ અત્યારે હું મારી કંઈક નવી જાત શોધી શકી, મારી આંતરિક સૂઝથી હું કંઈક નવું શોધી શકી. અને હા, તે દિવસે હું 2 ગેમ જીતી. ઇટ મીન્સ વોટ? એક ગેમ ફૂટબોલની, જ્યારે બીજી ગેમ પોતાની નવી જાત શોધવા. ખૂબ સરસ મજાનો આ ચેપ્ટર વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આપણો યુનિટ નંબર 3, ફાઇનલ ગેમ. તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણો રીડ નંબર 3, ફાઇનલ ગેમ, અંતિમ રમત. Before the final game, life was ordinary, daily routine. આ ફાઇનલ ગેમ પહેલા, આ અંતિમ રમત પહેલા મારી જિંદગી, મારું જીવન ખૂબ સામાન્ય હતું, રૂટીનમાં જે હાલતું હતું એ હતું. Each day I awakened with a mental list of tasks I had to complete before the end of the day. અને દરરોજ સવારે હું મારા મનની અંદર એક ટાસ્કનું લિસ્ટ, કાર્યોનું લિસ્ટ, કે આખા દિવસમાં મારે આટલા કામ પતાવવાના છે, એવા ટાસ્કનું લિસ્ટ લઈને જાગતી. માય લાઈફ વોઝન્ટ ટુ કોમ્પ્લિકેટેડ. કોમ્પ્લિકેટેડ એટલે કે જટિલ. મારું જીવન એટલું બધું જટિલ નહોતું. ક્લાસ એટલે કે વર્ગ, સોકર એટલે કે ફૂટબોલ રમત, પ્રેક્ટિસ, સ્ટડીંગ એન્ડ સ્લીપ. અને આ મારા જીવનની અંદર શું શું હતું? એક તો મારે ભણતર એટલે કે ક્લાસ, સોકરની પ્રેક્ટિસ એટલે કે ફૂટબોલની પ્રેક્ટિસ, સ્ટડીંગ ભણવાનું, એન્ડ સ્લીપ સુવા. Often I return home from soccer field after heavy practice to study until the early hours of the morning. ઘણીવાર એવું થાય મિત્રો કે આપણે કોઈ રમત સાથે સંકળાયેલા હોય તો આપણે એ રમતમાં વધારે ધ્યાન દેવા મળીએ ભણવાના બદલે. જ્યારે આપણા લેખિકા અહીંયા શું કરતા હતા, અહીંયા એ ચોખ્ખું કહે છે કે ઓફન આઈ રિટર્ન હોમ ફ્રોમ સોકર ફિલ્ડ આફ્ટર હેવી પ્રેક્ટિસ. ઘણી વાર એવું બનતું કે હું સોકર એટલે કે ફૂટબોલની બહુ સખત એવી મહેનત કરીને, સખત એવી પ્રેક્ટિસ કરીને કરાવી હોય તો સ્ટડી અન્ટિલ ઇયરલી અવર્સ ઓફ ધ મોર્નિંગ, તો હું મારા ભણતર માટે વહેલી સવાર સુધીની કલાકો સુધી મહેનત કરતી. Having accepted well to my daily routine, I never imagined it would be altered. અને આ મારો જે ડેઈલી રૂટીન હતું, દૈનિક ક્રિયાઓ હતી, એને મેં એક્સેપ્ટ કરી લીધી હતી, સ્વીકારી લીધી હતી. અને મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે એ અલ્ટર્ડ એટલે કે બદલાવ આવશે એમાં. However, my life changed the day on the final game. જો કે છતાં મારી જિંદગી બદલી અંતિમ રમતના દિવસે. It was the last game of the tournament and winner would achieve championship. Achieve મેળવવું. આ આખા ટુર્નામેન્ટની છેલ્લી રમત હતી અને જે વ્યક્તિ વિનર થશે, જે જીતશે, એને ચેમ્પિયનશિપની ટ્રોફી મળવાની હતી. My team had been under vigorous મતલબ tough, સખત physical training for the past 4 years in anticipation એટલે કે અપેક્ષામાં, રાહમાં of this day. મારી ટીમ છેલ્લા 4 વર્ષથી ખૂબ જ સખત એવી મહેનત કરી રહી હતી આ દિવસની રાહમાં. મતલબ ફાઇનલ ગેમ માટે 4 વર્ષથી ફિઝિકલ ટ્રેનિંગ, ખૂબ સખત ફિઝિકલ ટ્રેનિંગ લેતા હતા. બટ ઇમોશનલી વી વેર રેડી એઝ વેલ. સાથે સાથે અમે લાગણીઓની રીતે અથવા તો માનસિક રીતે પણ એટલા જ તૈયાર હતા. I was ready. હું તૈયાર હતી. I entered the game with the mindset that the title was in our hands. અને હું એ જ માનસિકતા સાથે મેદાનમાં પ્રવેશી અથવા તો રમતમાં પ્રવેશી કે આ ટાઇટલ
આ રમતનું ચેમ્પિયનશિપની જે ટ્રોફી છે એ અમારા હાથમાં જ છે. We deserve it because our desire to win was great. Desire, ઈચ્છા. અને અમે ડિઝર્વ કરતા હતા, અમે ધરાવતા હતા. શા માટે? કારણ કે જીતવાની ઈચ્છા અમારી અંદર સૌથી વધુ હતી, ગ્રેટ હતી. Captains called the referee. રેફરીએ કહ્યું, Captains, I approached the center of the field and with the confidence looked in the eyes of my opponent while giving her a powerful handshake, wishing her luck. મિત્રો, તમે જાણતા હશો, ઘણી વાર તમે ક્યારેક લાઈવ અથવા તો ટીવીમાં, ઇન્ટરનેટ ઉપર, યુટ્યુબ ઉપર તમે ક્યાંક ને ક્યાંક ફૂટબોલની મેચ જોઈ હશે. તો આ ફૂટબોલની મેચની શરૂઆતમાં જ્યારે બે કેપ્ટન્સને બોલાવવામાં આવે, રેફરી જ્યારે બોલાવે ત્યારે એ બે કેપ્ટન્સને બોલાવે અને ટોસ થાય અને બીજી બધી વસ્તુ. અહીંયા પણ એવું જ બન્યું. રેફરીએ કીધું કેપ્ટન્સ, એટલે આપણા જે લેખિકા છે એ એમની ટીમના કેપ્ટન છે, એ ગ્રાઉન્ડના સેન્ટરમાં જાય છે વિથ ફૂલ ઓફ કોન્ફિડન્સ, ખૂબ જ કોન્ફિડન્સ, વિશ્વાસ સાથે, આત્મવિશ્વાસ સાથે. લુક્ડ ઇન ધ આઈઝ ઓફ ધ ઓપોનન્ટ. ઓપોનન્ટ મતલબ પ્રતિસ્પર્ધી. એમની સામેની જે ટીમ હતી એમના પણ કેપ્ટન ત્યાં ઉભા હતા. એમની આંખમાં એમણે જોયું, while giving her a powerful handshake, wishing her luck. તમે જાણતા હશો કે બે કેપ્ટન્સ એકબીજા સાથે હાથ મેળવે છે. અને જેમ અહીંયા એમણે હેન્ડશેક કર્યો, હાથ મિલાવ્યો અને એકબીજાને લક વિશ કર્યું. As I took my position on the field, I knew it was time for the final game to begin. જેવી મેં મારું સ્થાન ગ્રહણ કર્યું આ ફિલ્ડ, આ ક્ષેત્ર મતલબ કે મેદાનની અંદર, એવું જ મને ખબર હતી કે આ જ એ સમય છે કે જે અંતિમ રમતનો સમય હતો અને એ શરૂ થઈ ચૂક્યો છે. I took a deep breath and reassured myself that I would give the game best of my abilities, as if it were the last game ever played. Abilities, ક્ષમતાઓ. મેં એક ઊંડો શ્વાસ લીધો, ડીપ બ્રીથ, ઊંડો શ્વાસ લીધો, and reassured myself, assure, ખાતરી આપી, reassure, ફરીવાર ખાતરી આપી. મેં મારી જાતને ફરીવાર એક બાબતની ખાતરી આપી, that કે I would give the game best of my abilities. હું આ રમતને મારી ક્ષમતાનું બેસ્ટ આપીશ, as if it were the last game ever played. એવી રીતે કે જાણે આ છેલ્લી રમત હોય. Goalie called the man dressed in a black and white. અચ્છા, આ black and white કોણ પહેરે રમતની અંદર ફૂટબોલમાં? તમે જાણતા હશો કે જે રેફરી હોય અથવા તો અમ્પાયર હોય એ બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસની અંદર હોય છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ કપડાની અંદર વ્યક્તિએ કીધું ગોલી મતલબ કે ગોલકીપર. તમે આ પિક્ચરની અંદર જોઈ શકતા હશો. The two goalies simultaneously raised their right hands in air, indicating that they were ready. The two goalies, બે ગોલી. હવે બે કેવી રીતે? એક આ લેખકની ટીમનો ગોલી એમની નેટની આગળ ઉભો છે, જ્યારે એમની ઓપોઝિટ વિરુદ્ધની જે ટીમ હતી એમનો ગોલી જે બીજી નેટની સામે ઉભો છે. આ બંને ગોલીએ સાયમલ્ટેનિયસલી મતલબ એક સાથે raised their hands in the air. એ બંને ગોલીએ એક સાથે પોતાનો જમણો હાથ હવામાં ઉછાળો. indicate એટલે દર્શાવવું, indicating દર્શાવતું હતું that they were ready. અને એ વસ્તુ, આ હાથ ઊંચો કરો એ વસ્તુ દર્શાવતું હતું કે એ લોકો તૈયાર છે. The game could begin. અને આ રમત શરૂ થઈ ચૂકી હતી. This was it. તે આ જ રમત હતી. The whistle sounded and the ball was soon kicked in my direction. Whistle વાગી ચૂકી હતી અને આ બોલ soon kicked ઝડપથી ફટકારવામાં આવ્યો હતો, કિક કરવામાં આવ્યો હતો in my direction. Direction એટલે કે દિશા, મારી દિશા તરફ. I received the ball and kicked it 20 feet towards the goal just in time for my teammate to meet it and pound it right into the net. Pound મતલબ strike, hit, ફટકારવું. I received the ball, મેં એ દડો મેળવ્યો, and kicked it 20 feet towards, અને એ દડો મેળવીને મેં એને ફટકાર્યો 20 ફૂટ સુધી. Towards the goal just in time for my teammate to meet it pound. અને એ 20 ફૂટ દડો ગયા પછી એ દડો મારા ટીમમેટ પાસે પૂછ્યો કે જે એને ફટકારીને નેટમાં મોકલી શકે, મતલબ ગોલ કરી શકે. ગોલ
Everyone shouted. Goal! દરેક વ્યક્તિએ બૂમ પાડી. The game had started out well. અને આ રમતની શરૂઆત ખૂબ સારી રીતે થઈ ચૂકી હતી. શા માટે? કારણ કે પહેલા જ દડાની અંદર આપણા લેખકની ટીમે એક સરસ મજાનો ગોલ કરી માર્યો હતો. But the power of the game soon grew intense as the opposing team came right back at us with a goal tie the game at 1-1. પરંતુ આ ગેમનો પાવર ઇન્ટેન્સ, આ તીવ્રતા ખૂબ વધી ચૂકી હતી અને એના કારણે શું થયું, ઓપોઝિંગ ટીમ, અમારી જે પ્રતિસ્પર્ધી ટીમ હતી એ ઝડપથી પાછી વળી અને એણે શું કર્યું, એટ અસ વિથ અ ગોલ, અને એમણે પણ એક ગોલ કરી દીધો. ટાઈ ધ ગેમ એટ 1-1. અને હવે આ ગેમ ટાઈ થઈ ચૂકી હતી, સમાંતર થઈ ચૂકી હતી 1-1 મુજબ. The game continued at the extreme competitive level throughout the first half and into the second. અને આ રમત સતતપણે ખૂબ જ સ્પર્ધાત્મક બનેલી રહી પહેલા હાફની અંદર અને સાથે સાથે એ સ્પર્ધાત્મક રીત બીજા હાફમાં પણ કન્ટિન્યુ રહી. The score was still tied at 1-1 until I received the ball with 1 minute to go. અને આ સ્કોર ત્યાં સુધી ટાઈ હતો, 1-1 નો હતો, જ્યારે મને છેલ્લી મિનિટે મારી પાસે દડો આવ્યો. I need to put the ball in the net. મારે આ દડાને નેટની અંદર પહોંચાડવાનો હતો. And I did just that. અને મેં એ કર્યું. હવે જો મિત્રો એ દડાને નેટની અંદર પહોંચાડી દે તો સ્કોર થઈ જાય 2-1, મતલબ લેખકની ટીમ જીતી જશે અને એ ટુર્નામેન્ટની ચેમ્પિયનશિપ બની જશે. એટલા માટે લેખકે એવું જ કર્યું, મેકિંગ ધ ફાઇનલ સ્કોર 2-1 અને અંતિમ સ્કોર મેં 2-1 નો કરી બતાવ્યો. બટ ઇટ ડિડન્ટ ગો એક્ઝેક્ટલી એઝ પ્લાન. પરંતુ જેવી વિચારસરણી હતી, જેવો વિચાર હતો, જેવો પ્લાન હતો એ મુજબ થયું નહીં. મતલબ શું? In an attempt to block my shot, મારા આ ફટકાર, આ શોટને રોકવા માટે my opponent challenged me in midair. મારા ઓપોનન્ટ, મારા પ્રતિસ્પર્ધીએ મને મિડ-એર, હવામાં ચેલેન્જ કર્યું, મતલબ રોકવાની કોશિશ કરી મારા દડાને. But instead of hitting the ball, her body slammed into mine, leaving me unconscious out in the middle of the field. પરંતુ hitting the ball, બોલને ફટકારવાને બદલે her body slammed into mine, એમનું શરીર મારા જોડે અથડાયું, leaving me unconscious out in the middle of the field. અને એના કારણે હું બેભાન થઈ ગઈ મિડલ ઓફ ધ ફિલ્ડ. આ ફિલ્ડ એટલે કે રમતનું મેદાન અથવા તો ક્ષેત્રના સમાંતર, સેન્ટરની અંદર, મિડલની અંદર. My teammates shouted cries of victory and horror at the same time. મારા ટીમમેટે, મારા જેટલા મારી સાથે રમનાર વ્યક્તિઓ હતા, મારા ટીમમેટ્સ હતા, બધાએ બૂમો પાડી. ક્રાઇઝ ઓફ વિક્ટરી, જીતને આંસુના, એન્ડ હોરર એટલે કે ભય એટ ધ સેમ ટાઈમ. કારણ કે બીજો ગોલ કર્યો એટલે એ લોકો જીતી ચૂક્યા છે, એનું પણ એમને જીતની શાઉટ પાડી. આ સાથે સાથે એમના કેપ્ટન, આપણા રાઇટર, એ ખૂબ ખરાબ રીતે, ગંભીર રીતે ઘાયલ થઈ ચૂક્યા છે, બેભાન થઈ ચૂક્યા છે ફિલ્ડ ઉપર. એ જાણીને એમણે ભયની ચીસો પણ નાખી. When I regained consciousness, I found myself in a hospital bed. Regain, gain એટલે મેળવવું, regain ફરી વાર મેળવવું. Consciousness, unconscious એટલે બેભાન, conscious એટલે સભાન. હવે અહીંયા consciousness એટલે કે સભાનતા. જ્યારે મેં ફરીવાર સભાનતા મેળવી, I found myself in a hospital bed. મેં મારી જાતને એક હોસ્પિટલના બેડ ઉપર જોઈ. Surrounded by family, friends and teammates. Surrounded by એટલે કે ની આજુબાજુ અથવા તો ની તરફ, મારી આજુબાજુ મારો પરિવાર, મારા મિત્રો અને મારા ટીમમેટ્સ હતા. Also at my side were doctors, the determiners of my future. અને મારી બાજુમાં જ ડોક્ટર્સ ઉભા હતા, ડાક્ટર્સ ઉભા હતા કે જે ડિટરમાઇનર્સ એટલે કે નિર્ણાયકો બનવાના હતા મારા ભવિષ્યના. કારણ કે ડોક્ટર્સને જ ખબર હતી કે આગળ શું થશે. In a matter of moment, they would tell me the severity
of my injuries. Severity એટલે કે ગંભીરતા, ઇન્જરી એટલે કે ઘાવ. ઇન અ મેટર ઓફ મોમેન્ટ, થોડી ક્ષણોની અંદર જ તે લોકો મને મારા ઘાવની ગંભીરતા કહેવા નાખતા. I was told that I would have to undergo an extremely rare surgery. મને એવું કહેવામાં આવ્યું કે તમારે એક અત્યંત દુર્લભ સર્જરી કરવી પડશે. This type of surgery had only been performed a limited numbers of times. અને આ પ્રકારની સર્જરી ખૂબ ઓછી માત્રામાં થયેલી છે, લિમિટેડ નંબર્સમાં થયેલી છે, with a merely 50% success rate, જેનો સફળતાનો રેશિયો 50% છે. કદાચ એવું પણ બને કે 50% આ સર્જરી કરવામાં આવે પણ 50% આ સર્જરી ફેલ પણ થઈ શકે. After some thinking, થોડું વિચાર્યા બાદ I decided to undergo the surgery. મેં નક્કી કર્યું કે હું આ સર્જરી, હું આ ઓપરેશન કરાવીશ. Knowing that either way many challenges would await me. await રાહ જોવી. જાણતી હતી કે ઘણી બધી મુશ્કેલીઓ, ઘણી બધી ચેલેન્જ મારી સામે, મારી રાહ જોઈ રહી છે. Would I be able to finish my study? શું હું મારું ભણતર પૂરું કરી શકીશ? What effect would it have on my social life, my grades? Grade એટલે કે કક્ષા. આની મારી સામાજિક જીવન ઉપર અથવા તો મારી કક્ષા ઉપર, અહીંયા કક્ષા મતલબ ભણતર, મારા કક્ષા ઉપર શું અસર થશે? This question circled my head and unfortunately only time would provide answer. આ બધા સવાલોએ મારા મગજની અંદર કુંડાઓ કરી ચૂક્યા હતા, સર્કલ કરી ચૂક્યા હતા. And unfortunately એટલે કે કમનસીબે ફક્ત સમય પાસે જ આનો જવાબ હતો. એટલે કે આ સર્જરી થઈ જાય, થોડો સમય વીતી જાય પછી જ ખબર પડે કે શું લેખક હવે આગળ ભણી શકશે, શું એમની સોશિયલ લાઈફ સારી રહી છે, બધાને હરીફરી મળી શકે છે કે ટોટલી બેડ રેસ્ટમાં આવી જાય છે. આ બધું હવે સમય ઉપર જ છોડવું પડે એમ હતું. After the surgery, I was no longer the independent person as before. મિત્રો, મેં હમણાં જ તમને કીધું ને આપણા ઇન્ટ્રોડક્શન પાર્ટની અંદર કે ઘણીવાર એવું બને, ઘણા લોકો અકસ્માત થયા પછી, કોઈ પોતાનું અંગ ગુમાવ્યા પછી જિંદગી સામે હારી જતા હોય છે. હું એવું માનું છું કે આ યુનિટનો આ સૌથી મહત્વનો ભાગ. શા માટે? કારણ કે એક પોઝિટિવ એટીટ્યુડ, એક પોઝિટિવ અભિગમ, એક હકારાત્મક અભિગમ તમારું જીવન કેવી રીતે બદલી શકે એના વિશે હવે શીખવાનું છે. After the surgery, I was no longer the independent person as before. હું જેવી પહેલા ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર વ્યક્તિ હતી એવી આ સર્જરી, આ ઓપરેશન પછી હું ના રહી. I had to depend on others to assist me in even the simplest tasks. કાર્ય સિમ્પલ, સરળ. અસિસ્ટ મદદ કરવી, મદદ પહોંચાડવી. મારે તો નાનકડું એવું સરળ એવું કોઈ કાર્ય કરવામાં પણ કોઈક વ્યક્તિની મદદ લેવી પડતી હતી. કોઈક વ્યક્તિ મને અસિસ્ટ કરે, મદદ કરે તો જ હું આ નાનું એવું કામ પણ કરી ચૂકતી હતી. It was going to be a long, tough road to recovery. અને આ ખૂબ જ લાંબો, ખૂબ જ સખત એવો એક રોડ હતો જે રિકવરી તરફનો હતો. And I knew I couldn't get through it without a positive attitude. અને મને ખૂબ સારી રીતે જાણ હતી કે હું આમાં એક હકારાત્મક અભિગમ સિવાય હું આમની બહાર નીકળી શકીશ નહીં, અથવા તો આના વગર હકારાત્મક અભિગમ સિવાય હું આમાં ચાલી શકીશ નહીં. Gradually, I could adjust to the changes in my life. Gradually, ધીમે ધીમે હું આ મારી જિંદગીની અંદર જે ફેરફાર થાય એમાં હું જીવવા લાગી, એડજસ્ટ થવા લાગી. I began to realize that I didn't have to give up my old life completely, and I focused my energy on a favorite pastime, writing. મને એ ભાન થયું, રિયલાઇઝ એટલે કે ભાન થયું, મને એ વસ્તુનું ભાન થયું. I didn't have to give up my old life completely. મારે મારી જૂની જિંદગીને સંપૂર્ણ આપી દેવાની જરૂર નથી. મતલબ એને ડ્રીમ બનાવી દેવાની કે વાહ હું કેવી મજા કરતી હતી, હું કેવા કેવા એન્જોય કરતી હતી, એ બધું આપી દેવાની જરૂર નથી. I focused my energy on a favorite pastimes.
મિત્રો ઘણીવાર આવું થતું હોય છે ને તમારા જોડે કે આપણે પેલું ગુજરાતીમાં કહેવાય છે ને નવરા નખો દવાળે એના જેમ કે જ્યારે તમે ફ્રી હો ત્યારે તમને પોઝિટિવ કરતા નેગેટિવ વિચાર વધારે આવતા અને આ પોઝિટિવના જે નેગેટિવ વિચાર વધારે આવવા મળે એના કારણે શું એનું રીઝન શું છે આપણે આપણી એનર્જી નેગેટિવ સાઈડ વધારે ખર્ચવા મળીએ અને એના કારણે આપણે નેગેટિવ વધારે આવતા હોય વિચાર અહીંયા પણ ઓથર આપણા લેખક શું કહે છે I focus my energy on a favorite pastime. મેં મારો ફેવરિટ એવો સમય પસાર કરવાની વસ્તુ છે એમાં મેં મારી શક્તિઓ વેડફવાની શરૂ કરી ફોકસ કરવાનું શરૂ કર્યું અને એ હતું રાઇટિંગ લખવાનું I was able to produce work of art in the silence and solace એટલે supports of my mind and spirit અને હું ખૂબ સારું કામ કરી શકી આર્ટનું in the silence and silence એટલે કે શાંતપણું અને solence એટલે કે સપોર્ટ કોનો સપોર્ટ ઓફ માય માઇન્ડ એન્ડ સ્પિરિટ મારો મગજ અને સ્પિરિટ એટલે કે આત્મા આ બંનેના મદદથી હું ખૂબ સારું કામ કરી શકી આ આર્ટની અંદર although I was not in physical control of half of my body જોકે છતાં although એટલે કે જોકે છતાં I was not in physical control of half of my body મારા અડધા શરીર ઉપર તો મારો કંટ્રોલ જ નહોતો I still had control of my mind છતાં પણ મારા મન ઉપર મારા મગજ ઉપર તો મારો કંટ્રોલ હતો જ looking back on the situation as a whole I am glad that the final game was in fact my final game જ્યારે હું પરિસ્થિતિમાં પાછળ ડોક્યું કરું છું પાછળની તરફ જોઉં છું પાછળનું જ્યારે વિચારું છું ત્યારે મને ભાન થાય છે અને મને ગ્લેડ આનંદ છે વાતનો શું that the final game was અને એ અંતિમ રમત હતી in fact my final game એ મારી અંતિમ રમત હતી I have no regrets પસ્તાવો મને કોઈ પસ્તાવો નથી I said મેં કહ્યું I would give it best of my abilities and I did that and ultimately I came out of a winner શા માટે કારણ કે I give it best of my abilities મારી ક્ષમતાઓનું મેં સૌથી સારામાં સારું આપ્યું હતું I did that and ultimately હા મેં ખૂબ સારી રીતે કરી બતાવ્યું I came out a winner અને હું વિજેતા બનીને બહાર નીકળી ઘણીવાર મિત્રો ઘણી પરિસ્થિતિની અંદર ઘણા કાર્યોની અંદર આપણને એવું થતું હોય કે આનું રિઝલ્ટ શું આવશે હું શું કરીશ જેમ કે હું સામાન્ય અહીંયા ઉદાહરણ લઉં તો તમારી બોર્ડ્સની એક્ઝામ તમે ખૂબ સારું XYZ સબ્જેક્ટનું પેપર લખીને આવો તમે પેપર લખવા પહેલા પણ ઘણીવાર ટેન્શનમાં શું થશે આ સબ્જેક્ટમાં સારા પર્સન્ટેજ આવી જશે શું થશે કેવું રિઝલ્ટ આવશે તો એને એક જ રસ્તો છે અને આ રસ્તો કયો ગીવ યોર બેસ્ટ જ્યારે પણ તમને કોઈ બાબતનું ટેન્શન આવતું હોય ને ત્યારે એટલું જ વિચારવાનું શું મેં મારી સાઈડથી 100% આપ્યું છે શું મેં કાંઈ કચાશ રાખી છે આ બે સવાલ પૂછવાના પોતાની જાતને આપણે આપણું 100% આપ્યું હોય તો એનું રિઝલ્ટ 100% પોઝિટિવ મળે અહીંયા પણ આપણા લેખિકાએ એનું 100% આપેલું અને એનું રિઝલ્ટ શું આવ્યું એ વિનર એ વિજેતા બનેલા although my accident robbed me of my physical abilities જોકે છતાં આ અકસ્માતે મારી શારીરિક ક્ષમતાઓ છીનવી લીધી હતી it left me with a power of my mind and forced me to discover my inner self એમણે મારા મનની શક્તિ ઉપર મને છોડી હતી અને મને ફોર્સ કર્યો મને દબાણ કર્યું કઈ બાબતનું ટુ ડિસ્કવર માય ઇનર સેલ્ફ ડિસ્કવર એટલે શોધવું મારી આંતરિક જાતને શોધવા માટે એણે મને દબાણ કર્યું that final game was more reward વળતર અને આ અંતિમ રમત ખૂબ વળતરવાળી હતી not only did we win એટલું જ ફક્ત નહીં કે અમે જીતા but I was able to discover a new level within પણ એનાથી મેં એક નવું જ લેવલ શોધી કાઢ્યું I guess I gained 2 victories that day gained મેળવું victories જીત અને હું એવું વિચારું છું કે તે દિવસે અમે 2 જીત મેળવી અને આ 2 જીત કઈ કઈ મિત્રો એક તો એ ચેમ્પિયનશિપ જીતી ચૂક્યા હતા એ આ ફૂટબોલની રમત જીતી ચૂક્યા હતા જ્યારે બીજી એમણે પોતાની ઇનર સેલ્ફ પોતાની અંતરાત્માને શોધી કાઢી હતી કંઈક નવું સંશોધન કર્યું હતું Here it's end of your chapter અહીંયા તમારું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે I hope
you all understood it very well. આશા રાખું છું કે તમે દરેક મિત્રોને આ ખૂબ સારી રીતે સમજાઈ ગયું છે. સ્ટીલ ઇફ યુ હેવ એની ડાઉટ, છતાં પણ જો તમને કોઈ ડાઉટ હોય તો નીચે અહીંયા મારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું આઈડીઝ આવતું છે. યુ મે મેસેજ મી ઓન ધેટ એન્ડ યુ મે આસ્ક મી યોર ડાઉટ. તમે એના ઉપર મેસેજ કરી તમારો કોઈ પણ ડાઉટ હોય એ મને પૂછી શકો છો. મિત્રો, તમારા હોમવર્કની વાત કરું તો એઝ રેગ્યુલરલી વી ડીડ, જેવી રીતે આપણે કરતા આવી રહ્યા છે એવી રીતે જ આ સ્લાઇડની નીચેની સ્લાઇડમાં તમારા જે બોર્ડ્સની અંદર સવાલ પૂછાય છે એ રીતના સવાલ મેં રાખેલા છે. આગળના પાઠમાં પણ હું કેવી રીતે હોમવર્ક કરવાનું છે સમજાવી ચૂક્યો છું. આશા રાખું છું જેટલા મિત્રો મારો આ વિડીયો જોઈ રહ્યા છે દરેક મિત્રો ખૂબ સારી રીતે હોમવર્ક કમ્પ્લીટ કરી એકવાર લખી એની પીડીએફ બનાવી અને મારા વોટ્સએપ નંબર ઉપર સેન્ડ કરી આપશે. સાથે સાથે મિત્રો, અગર તમે હજુ આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. અમે આગળ જતા પણ ઇંગ્લિશ સબ્જેક્ટ રિલેટેડ ખૂબ સારું મટીરિયલ પોસ્ટ આઉટ કરવાના છીએ. તો જો તમે સબસ્ક્રાઇબ કરેલું છે તો તમને એ વિડીયોઝના નોટિફિકેશન સારી રીતે મળી શકશે અને તમે એ વિડીયોઝ ખૂબ સારી રીતે જોઈ શકશો. તો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો જાઓ, ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો અને નોટિફિકેશન પણ ઓલ પર સેટ કરી લેજો. સાથે સાથે મિત્રો, આ ખૂબ સરસ મજાની આ એક ઇન્સ્પાયરિંગ સ્ટોરી એ જો તમને ખૂબ સારી રીતે સમજાઈ ગઈ હોય then please hit the like button. લાઈક બટન જરૂર દબાવજો. મારા હરેક લેક્ચરમાં કહેતો આવ્યો છું, ફરી વાર કહું છું કે તમારા એક લાઈક બટનથી, તમારી એક નાનકડી એવી કોમેન્ટથી પણ અમને ખૂબ સારું પ્રોત્સાહન મળે છે, ખૂબ સારા વિડીયો બનાવવાની મહેનત કરવાની એક ઇન્સ્પિરેશન મળે છે. સો ડોન્ટ ફોરગેટ ટુ હિટ ધ લાઈક બટન. લાઈક બટન દબાવવાનું બિલકુલ ભૂલશો નહીં. અને સાથે સાથે મિત્રો, જો આ સંપૂર્ણ લેક્ચર તમને ખૂબ સારી રીતે સમજાઈ ગયો તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને આટલું ચોક્કસ કહેજો, સર આઈ અન્ડરસ્ટુડ ઇટ વેરી વેલ. સર, મને ખૂબ સારી રીતે આ લેક્ચર સમજાઈ ચૂક્યો છે એન્ડ આઈ વિલ બી વેઇટિંગ ઓફ યોર કોમેન્ટ. હું તમારી કોમેન્ટની રાહ જોઈશ. હિયર ઇટ્સ એન્ડ ઓફ યોર લેસન. અહીંયા તમારું આ લેસન કમ્પ્લીટ થાય છે. હવે આપણે મળશું આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર. ટિલ ધેન, બાય બાય, બી સેફ, બી હેલ્ધી. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.